નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ વિષય એસપીએનસીસી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીએનસીસીની અંદર આપણે એસપી વિષય છે એ ભણવાનો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ચેપ્ટર નંબર 1 છે એ પૂર્ણ કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી વિશે છે ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવવાની છે. તો કંપની સેક્રેટરીની અંદર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જે ન્યૂ કોર્સ મુજબ આપણે જે મહત્ત્વના જે મુદ્દાઓ છે બરાબર, એના વિશે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના જોવાની છે. ત્યાર પછી નવા કોર્સ મુજબ આપણે જોવાનું છે તો 2.1 જોવાનું છે, 2.2 જોવાનું છે. 2.1 છે સેક્રેટરીના ગુણ અને તેની લાયકાતો. એમાં બે પ્રકારના છે, ગુણ અને લાયકાત, બરાબર, એ બંને જોવાના છે. ત્યાર પછી 2.2 સેક્રેટરીની નિમણૂક અને તેની લાયકાતોની જોગવાઈઓ, એ પણ એ પ્રશ્ન જોવાનો છે. અને ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 2.5 સેક્રેટરીના હોદ્દાનો અંત. આ ત્રણ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે. આ ત્રણ પ્રશ્નમાંથી આપણને એક્ઝામમાં છે પૂછાવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ ત્રણ પ્રશ્ન વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરશું. તો સૌ પ્રથમ પહેલાં કંપની સેક્રેટરીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરી. બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે કંપનીની અંદર અત્યારે સામાજિક વ્યવસ્થા અને વાણિજ્ય જે સ્વરૂપ જે ધારણ કર્યું છે, તો એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલના સંજોગોની અંદર સેક્રેટરીની ખાસ છે એ વર્તમાન સમયની અંદર કંપનીની અંદર ખૂબ જ એની જરૂરિયાત હોય છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકાર છે. જો ખાસ કરીને કંપનીનું જે આખું માળખું જે રચાયેલું છે એમાં મેન એક વ્યક્તિ હોય તો એ કોણ છે? કંપની સેક્રેટરી, મીન્સ કે અધિકારી તરીકે આપણે એને નિમણૂક કરીએ છીએ, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક, કાર્યદક્ષ વહીવટ કરવાનું હોય છે. જો પોતાને આખી કંપનીનું પોતાનું કાર્ય છે એ કાર્યભાર બધો છે એ સેક્રેટરી ઉપર હોય છે. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે KMP તરીકે ટૂંકમાં ઓળખીએ છીએ. હકીકતની અંદર એને શેના તરીકે આપણે તો કે સેક્રેટરીને ચાવીરૂપ સંસ્થાકીય વ્યક્તિ, એ પોતે આખી કંપનીનું શું કરે છે? મેનેજમેન્ટ, ટોટલી પ્રકારની લાયકાતો ધરાવે છે. તો એના માટે આખી ચાવીરૂપ વ્યક્તિ, મેન વ્યક્તિ તરીકે આપણે સેક્રેટરીને નિમણૂક કરીએ છીએ. જો દરજ્જો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિનો દરજ્જો આપવામાં આવે છે. કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP, ટૂંકમાં KMPના 5 વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવે. કેટલા વ્યક્તિઓ? તો કે જે વ્યક્તિ ચાવીરૂપ જે સંચાલકીય વ્યક્તિ છે એવી કેટલી વ્યક્તિ કંપનીની અંદર? તો કે 5 વ્યક્તિઓની નિમણૂક છે એ કરવામાં આવતી હોય છે. એમાં એના 3 મુખ્ય મુદ્દા જોઈ તો મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક. નંબર 2 કંપની સેક્રેટરી અને નંબર 3 મુખ્ય નાણાકીય અધિકાર. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું KMP એટલે ચાવીરૂપ સંચાલકીય સેક્રેટરી તરીકે આપણે એને સ્થાન આપવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ખાસ મહત્ત્વનો જે આપણો પ્રશ્ન છે પ્રસ્તાવના બાદ. હવે સેક્રેટરીના ગુણ અને તેની લાયકાતો જોઈએ આપણે. કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચાવીરૂપ હોય છે. વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. જો એ ધીરે ધીરે ખાસ કરીને પોતાનું કાર્ય છે એ પોતાની રીતના ડેવલપ કરે છે, પોતે કંપનીનું ધ્યાન રાખે છે, પોતે કંપનીને ડેવલપ કરે છે, બરાબર. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાતો જરૂરી રહે છે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાસ જે કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાત આપણે જોવાના છે. તો સૌપ્રથમ પહેલાં આપણે એના મુદ્દા જોઈ લઈએ. કંપની સેક્રેટરીના ગુણ છે એ 12 છે અને 10 છે એ લાયકાત ધરાવે છે પોતે. તો સૌપ્રથમ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એના ગુણ તપાસીએ. તો કંપની સેક્રેટરીના સૌપ્રથમ ગુણની અંદર આપણે વાતચીત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, આકર્ષક વ્યક્તિત્વ ધરાવતું હોવું જોઈએ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, નિર્ણય શક્તિ પોતામાં હોવી જોઈએ, તાત્કાલિક નિર્ણય લઈ શકે, વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ, ઉત્સાહ પૂરતા પ્રમાણની અંદર હોવો જોઈએ, વફાદારી હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, પુનઃ ચપળતા પોતાનામાં હોવી જોઈએ, દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ અને નેતાગીરી હોવી જોઈએ. આટલી વસ્તુ એનામાં ગુણ છે એ ફરજિયાત છે સેક્રેટરીને હોવા જોઈએ. ત્યાર પછી એની લાયકાત જે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, તો લાયકાત કેટલી છે? તો કે 10 લાયકાતની અંદર સૌપ્રથમ પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યપાલ સંચાલકનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, સર્જન શક્તિનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. બરાબર, આ છે ખાસ એના 10 જે લાયકાતો છે. તો હવે આપણે સવિસ્તારથી વિદ્યાર્થી મિત્રો આપણે એના ગુણ જોશું. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે ગુણ છે એના વિશે વિદ્યાર્થી મિત્રો ખાસ છે આપણે વાતચીત કરશું. જે 12 ગુણો છે બરાબર, એના વિશે આપણે આજે વાતચીત કરશું. તો સૌપ્રથમ પહેલાં સુંદર સ્વાસ્થ્ય. સેક્રેટરીને સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, જેને આપણે ગુડ હેલ્થ તરીકે આપણે ઓળખીએ છીએ. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડતો હોય છે. જો ખાસ કરીને સુંદર છે ગુડ હેલ્થ એટલે સ્વાસ્થ્ય છે એ પૂરતા પ્રમાણની અંદર સારું હોવું જોઈએ, કારણ કે એ પોતે આખી કંપનીના વડા તરીકે પોતે છે કાર્યભાર છે એ સંભાળી શકે છે અને પૂરતા પ્રમાણની અંદર પોતે છે પરિશ્રમ કરતા હોય, કામ કરતા હોય, એના કારણે ખાસ છે એનું સ્વાસ્થ્ય છે કેવું હોવું જોઈએ? સુંદર હોવું જોઈએ. અનિયમિતતાનો એને સામનો કરવો પડતો હોય છે. જો ખાસ કરીને હરેક જગ્યાએ પોતાનો સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો પોતે જે કાર્ય કરે છે એ કાર્યની અંદર પોતે પ્રામાણિકતાથી પોતાને કામ કરવું પડતું હોય છે. સાથે સાથે બરાબર હરેક સમયે હરેક સંજોગે પોતાના જે કાર્યભાર છે એ પોતાના રીતના છે એ સંભાળી, નિષ્ઠાપૂર્વક સંભાળી, સ્વાભાવિક રીતે સંભાળી અને સારી રીતના પોતાને કામ કરવું પડતું હોય છે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. જો એની પાસે ખાસ કરીને પોતાનું જે કાર્ય છે એ આસાનીથી પતી જાય, આસાનીથી પૂરું થઈ જાય બરાબર, તો એનું પોતાનું હેલ્થ કેવું હોવું જોઈએ? એનું સ્વાસ્થ્ય તો કે સારું હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે. જો આખો દિવસ કામ કરે એટલે પછી પોતે શું કરે? થાક અનુભવતો હોય. પણ સેક્રેટરી પોતે કેવી રીતના? તો કે પોતાની રીતના પોતાના મંતવ્ય મુજબ સ્વાસ્થ્ય સારું હશે તો એ પોતે કામની અંદર પોતે થાક છે અનુભવી ન શકે, એવી રીતના પોતે કામ કરવું જોઈએ. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ છે. જો એને શારીરિક રીતના પોતાનું સ્વાસ્થ્ય છે સારું હોવું જોઈએ તો એ માનસિક રીતના એવું માને કે મારું સ્વાસ્થ્ય છે એ કેવું છે? માનસિક રીતના સ્વસ્થ રહે છે. ત્યાર પછી પ્રામાણિકતા હોવી જોઈએ. સેક્રેટરીને નંબર 2 બીજો પોઈન્ટ જે પ્રામાણિકતા. તો કંપની સેક્રેટરીની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો તો સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. જો ખાસ કરીને પ્રામાણિક વ્યક્તિ જે છે બરાબર, પ્રામાણિક જે અધિકારી જે કર્મચારી છે બરાબર, તો સેક્રેટરી કંપનીના મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. જો આપણને ખબર જ છે કે કંપનીના ટોટલી પ્રકારના જે કાર્યભાર છે એ પોતે બધા છે એ સેક્રેટરી છે એ જાણતો હોય છે. તેથી તે નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે છે. જો એને ખબર જ છે બધી વસ્તુની બરાબર, તો એ પોતે કામ કેવું કરશે? ખાસ છે શુભ નિષ્ઠાથી અને પોતે પ્રામાણિકતાથી ખાસ કરીને સારી રીતના છે પોતે કાર્યભાર છે પોતે સંભાળશે, જે પ્રામાણિકતાથી કાર્ય છે એ કરશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 3 આકર્ષક વ્યક્તિત્વ. સેક્રેટરી
સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવી જોઈએ. જો ખાસ કરીને સેક્રેટરી છે, હરેક જે વ્યક્તિ જે કર્મચારી કામ કરે છે એ બધા સાથે છે એ કામ હળીમળીને કરવું જોઈએ. તેથી તે ખાસ કરીને આપણે જોઈએ જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારી, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરેની સાથે કામગીરી કરવાની હોય છે. જો એક સાથે નથી પણ બધાય સાથે છે એ સેક્રેટરીને કામ કરવાનું હોય. કેની સાથે? તો કે શેર હોલ્ડરો સાથે કરવાનું હોય છે, ડિબેન્ચર હોલ્ડરો સાથે કરવાનું હોય, સંચાલક મંડળ સાથે કરવાનું હોય, સરકારી જે કર્મચારી છે, જે અધિકારો છે, બરાબર, એના સાથે કામ કરવાનું હોય છે, સામાન્ય જે પ્રજાજન, સામાન્ય જે માનવી છે એના સાથે પણ કામ કરવાનું હોય છે. સાથે સાથે સરકારી વિભાગો, બેન્કો અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કોને કરવાની હોય છે? તો કે સેક્રેટરીને કરવાની હોય છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. જો જે વસ્તુ છે એ પોતે બોલે છે તો એનો પ્રભાવ પડવો જોઈએ. સેક્રેટરીનો એક વ્યક્તિનો પોતાનો પ્રભાવ છે કે સામેવાળી વ્યક્તિ છે એ સામા પક્ષની વ્યક્તિ પ્રભાવિત થઈ જાય એવી રીતના પ્રતિભાશાળી મીન્સ કે પ્રભાવશાળી અને આકર્ષક એ સેક્રેટરી હોવા જોઈએ. ત્યારબાદ નંબર 4 તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. નંબર 4ની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કોઈપણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે. જો તાત્કાલિક કોઈ પણ નિર્ણય છે તાત્કાલિક લઈ નથી શકતા, પણ સેક્રેટરીને છે એ તાત્કાલિક છે એ નિર્ણય લેવાનો હોય છે. પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જો તમે રોજબરોજનું જે પણ કાર્ય કરો, રોજબરોજના જે પણ વહીવટ કરો, એમાં ખાસ કરીને તમારે એક વસ્તુ બહુ શીખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો કે નિર્ણય છે ને એ તાત્કાલિક લઈ શકવા જોઈએ. સેક્રેટરીએ ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેવી તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી હોય છે. જો ખાસ કરીને પોતાની રીતના નીતિ વિષયક કાર્ય છે સફળ થવું જોઈએ. આ કાર્યની જે સફળતા છે એ પોતાની બુદ્ધિથી તેજસ્વી રીતે સારી રીતના શાંતિપૂર્વક થઈ જાય એવું પોતાનામાં જ્ઞાન છે હોવું જોઈએ, મીન્સ કે બુદ્ધિ હોવી જોઈએ. ત્યાર પછી નંબર 5 વિદ્યાર્થી મિત્રો નિર્ણય શક્તિ. તાત્કાલિક નિર્ણય લેવાની પણ શક્તિ છે, બહુ મહત્ત્વની છે. કોઈપણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે. જો તાત્કાલિક નિર્ણય છે આપણે લઈ શકતા હોતા નથી, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી હોય છે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે જોશું તો તાત્કાલિક નિર્ણય છે આપણે લઈ શકતા હોતા નથી, તો એનામાં એટલી નિર્ણય શક્તિ છે તાત્કાલિક હોવી જોઈએ. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે તાત્કાલિક જો નિર્ણય લઈ શકે સેક્રેટરી તો એનો સમય બચે છે, સાધન બચે અને શક્તિનો પણ બચાવ છે એ થઈ શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 4 છે પાછું આપણે રિપીટ કરી રહી તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરીએ રોજબરોજના વહીવટ કાર્ય કરવાના હોય. સેક્રેટરી ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. જો કાર્ય કેવા તો કે સારી રીતના નીતિ વિષયક છે ખાસ કરીને કાર્ય થવા જોઈએ અને સફળ થવા જોઈએ. આર્થિક રીતના, સામાજિક રીતના, ધારાકીય, પણ બુદ્ધિ પોતે સારી હશે, બુદ્ધિ પ્રતિભા, બરાબર, તો સેક્રેટરી કામ છે પોતે સફળતાથી કરી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો નિર્ણય શક્તિ આપણે જોઈ લીધી. હવે આપણે આપણા મુદ્દા ઉપર આવી નંબર 6 વિશ્લેષણ શક્તિ. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. જો ખાસ કરીને સેક્રેટરીનું કાર્ય શું છે તો કે કંપની વતી પોતાને કરાર કરવાનો હોય છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. જો ખાસ કરીને એના સંદર્ભની અંદર જે પણ કાર્ય થાય છે, જે પણ પાસાઓ છે એનું વિશ્લેષણ અલગ અલગ રીતના જે કરવાની એનામાં પોતાનામાં ક્ષમતા છે એ હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેને છણાવટ કરી દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણયો લેશે. જો ખરાબ જે નિર્ણયો છે એ તાત્કાલિક છે લેવાના નથી હોતા, સારા નિર્ણયો છે એને સમય આપવાનો છે. શું કામ કીધું છે તો કે જે સેક્રેટરીના જે વહીવટના જે પ્રશ્નો છે એ સારી રીતના શાંતિથી વિચારી છણાવટપૂર્વક અને ખોટા જે પરિણામો ન આવે, બરાબર, એ વિચારી અને ખાસ છે ને નિર્ણય લેવાનો હોય છે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય
જવાનો ભય હોય છે. જો ખોટો નિર્ણય કોઈ પણ સમયે લેવાઈ જાય તો એનો ભય છે ખૂબ જ પ્રમાણની અંદર હોય છે. તો એને શાંતિપૂર્વક વિચારી અને ખાસ છે એનો નિર્ણય છે એ લેવાનો હોય છે. સેક્રેટરીની અંદર એક પ્રકારની ઉત્સાહ, જે ઉત્સાહનો પોઈન્ટ છે બહુ મહત્ત્વનો છે. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે. જો ખાસ કરીને સેક્રેટરીની અંદર એક પોતાનાની અંદર છે ને ઉત્સાહ હોય છે કે હું આ કંપનીની અંદર કામ કરીશ તો ઉત્સાહથી કરીશ, બરાબર. એમાં કંપનીનું સારું હિત વિચારે છે, કંપની પણ ડેવલપ થાય છે, બરાબર છે. તો ઉત્સાહી સેક્રેટરી છે એ ખાસ કરીને કર્મચારીઓ માટે પ્રેરણારૂપ આપણે હોય છે. કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજારૂપ બનાવે છે. જો જેનામાં ઉત્સાહ ન હોય ને એ વ્યક્તિનું કામ કેવું બને છે તો કે બોજારૂપ કામ બનશે. જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્ય સરળ બનાવે છે. જેનામાં ઉત્સાહ હશે એ કાર્ય છે કેવું બની જશે, તાત્કાલિક સરળ બની જશે. ત્યાર પછી ઉત્સાહ પછી વિદ્યાર્થી મિત્રો વફાદારી. પોઈન્ટ નંબર 8, સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી જરૂરી. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે પણ સેક્રેટરી છે એ કંપનીની અંદર કામ કરતા હોય છે તો જે કંપનીના માલિક છે એની સાથે કંપનીના જે પણ કાર્યભાર છે એ બધું સેક્રેટરીને ખબર હોય છે. ઇનબિલ્ટ કે જે કંપનીના જે મેન માલિક છે એની પણ ગાઈડલાઇન, એની પણ બધી વસ્તુ છે, પર્સનલ જે બાબતો છે એ સેક્રેટરીને શેર કરતા હોય છે. કારણ કે સેક્રેટરી એક વ્યક્તિ એવો છે કે એ અંગત વ્યક્તિ છે એનો, બરાબર. એના માટે બધી ટોટલી પ્રકારની બાબતો છે એ સેક્રેટરીને જાણ કરે છે અને સેક્રેટરી કોઈને કંઈ પણ ન શકે, બરાબર. એટલે એનામાં ખાસ એક પ્રકારની વફાદારી હોય છે. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ અને ગુપ્ત બાબતો, મેં તમને વિદ્યાર્થી મિત્રો પહેલાં જ વાત કરી કે ગુપ્ત બાબતો છે એ સેક્રેટરી પાસે હોય છે. એના કારણે ખાસ પોતાનામાં વફાદારી છે એ ખાસ જરૂરી હોય છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો તે કંપની ચાલી શકે નહીં. જો પોતાના અંગત જે સ્વાર્થ માટે એક કંપનીની વાત બીજી કંપનીને કરશે તો એના સ્વાર્થ માટે એના કાર્ય કર્યું એવું કહેવામાં આવશે, બરાબર. તો એ ક્યારેય કંપની ચાલી શકશે નહીં. એટલે એનામાં ખાસ તે શું હોવું જોઈએ, વફાદારી હોવી જોઈએ. નંબર 9, આત્મવિશ્વાસ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ આપણે વસ્તુ બહુ જરૂરી લાગુ પડે છે કે આત્મવિશ્વાસ છે એ ખૂબ જરૂરી છે કે તમે જે પણ કાર્ય કરો, જે પણ નિર્ણય લ્યો એની અંદર ખાસ છે આત્મવિશ્વાસ તમને હોવો જોઈએ. તે જ કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ તેવો આશાવાદ હોવો જરૂરી છે. જો તમે જે પણ કાર્ય કરો એમાં તમને તમારો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું જે પણ કાર્ય કરીશ એમાં મારું સફળ કાર્ય છે એ થશે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલ આવે છે. જો ખાસ કરીને કે જે પણ કાર્ય કરે, અંગત જે કાર્ય કરે, બરાબર છે, એ કાર્ય ખાસ કરીને સરળતાથી થાય એવું પોતે વિચારી એનામાં આત્મવિશ્વાસ એક ઊભો થાય છે કે હું જે કાર્ય કરીશ એ કાર્ય કેવું બનશે, સફળતાપૂર્વક બનશે. તો આત્મવિશ્વાસ છે પણ જરૂરી છે, કોન્ફિડન્સ જરૂરી છે. ત્યાર પછીનો પોઈન્ટ છે 10મો પોઈન્ટ, કુનેહ અને ચપળતા. ખાસ કરીને હરેક વ્યક્તિ છે એ ચપળ અને મીન્સ કે ચાલાક હોવો જોઈએ. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. જો ખાસ કરીને હરેક જે કામ આપેલું છે, જે પણ કાયદા કાનૂન જે છે, બરાબર, કાયદાની જટિલ જે બાબતો છે એ સમજવાની અને મુશ્કેલીના સંજોગોની અંદર એને આસાન બનાવી અને પોતે કુનેહ હોવા જોઈએ. પોતાની રીતના છે એને પોતાના કાયદા કાનૂન જાણી એની સમજ શક્તિ મેળવી અને મુશ્કેલીને આસાન બનાવી અને પોતે કુનેહ છે પોતાને પ્રાપ્ત કરવું જોઈએ. પોતાની આસપાસનું બની રહ્યું છે, પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કેવી વસ્તુ કીધી છે કે પોતાની આસપાસમાં શું બની રહ્યું છે, કેવો ફેરફાર થઈ રહ્યો છે તેનો ખ્યાલ પોતાને ચપળ વ્યક્તિ તરીકે આવી જાય છે. જો ચપળ વ્યક્તિ છે ને, ચાલાક જેને કે આપણે, બરાબર છે, એને આવી બધી નાની નાની બાબતો ખાસ ખબર હોય કે બાજુમાં શું થાય છે, આપણી આસપાસમાં શું થાય છે,
કેવા કેવા ફેરફારો થાય છે, એવા ફેરફારો આપણી કંપનીમાં કરવાના છે. તો એના કારણે છે આપણે ચપળતા છે આપણામાં ખાસ છે એ હોવી જોઈએ. નંબર 11, દીર્ઘદ્રષ્ટિ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય છે, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણધાર વર્તમાનમાં આવતો હોય છે. જો આપણે કોઈપણ નિર્ણય કોઈપણ સમયે સંજોગે કાંઈ પણ રોજબરોજના કાર્ય કરી છે, કાર્યો સાથે સંકળાયેલા છે, પરંતુ તેણે લીધેલા જે નિર્ણયો છે એ ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અસર કેવી અસરો પેદા થશે, બરાબર, તો એના વિશે ખાસ છે વર્તમાનના સમયની અંદર આપણને ખાસ છે એનો વિશે ખ્યાલ હોવો જોઈએ કે એના વિશે દીર્ઘદ્રષ્ટિ આપણે વિચારેલી હોવી જોઈએ કે આવનારા સમયની અંદર આપણને કેવી અસર પેદા થશે, તો એ અસર વિશે આપણને ખાસ છે માહિતી હોવી જોઈએ. તો નિર્ણય છે એ વ્યવસ્થિત લેવાનો. અને છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આપણો નેતાગીરી. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે સેક્રેટરી છે એ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો એક જવાબદારી અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ મીન્સ કે ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરવાની ક્ષમતા પણ તેનામાં હોય છે. એને પોતાને જેટલું કાર્ય કરાવવું હોય આટલા સમયની અંદર આટલું કાર્ય કરાવવું છે તો એનામાં પોતાનામાં સેક્રેટરીની અંદર ક્ષમતા હોય છે. આ માટે કાર્યસૂઝ પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણ તેનામાં હોય છે. જો કાર્ય કેવી રીતના કરાવ, બરાબર છે, તો કે કાર્યસૂઝ એનામાં હોય છે, પહેલ વૃત્તિ હોય છે, કાર્યને ચાલુ ક્યારથી કરાવ, કેવી રીતના કરાવ, સહકારની ભાવના હોય છે, સાહસિકતા પોતાનામાં એક સાહસ કરવો એ બહુ મહત્ત્વનો છે, તો સાહસિકતા હોય છે વગેરે નેતાગીરીના ખાસ છે એ ગુણ છે ધરાવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સેક્રેટરીના ગુણો જે બારની ચર્ચા કરી. હવે અગાઉના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સેક્રેટરીની લાયકાતો છે એ જોશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર. જય હિન્દ, જય ભારત.